ડીસામાં 300 કરોડ રૂપિયાના પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે 450 વીઘા જમીન પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ દબાણો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 450 વીઘા જમીન પરથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। દબાણદારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી। નોટિસ મળતા દબાણદારો દબાણ ન હટાવતા આખરે તંત્ર દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવાયું। જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા 300 કરોડના ખર્ચે બનાવવાના પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વાસણા રોડ પર સરકારે 450 વીઘા જમીન ફાળવી છે। આ જમીનમાં રહેણાંક અને ખેતીલાયક દબાણો હતા। આ જમીન પરના દબાણો હટાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ દબાણદારોની નોટિસ અપાઈ હતી। દબાણદારોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવ્યું હતું। નોટિસ છતાં દબાણ ન હટાવતા કલમ 202 મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી હતી। આજે મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય, DLR કચેરી પાલનપુર અને R&B વિભાગના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા તાલુકા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થઈ અને પ્રાણી સંગ્રહાલય માટેની જમીન દબાણ મુક્ત કરવામાં આવી રહી છે। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા।